લોકોનો ભરોસો તો હોવો જોઈએ અને ભરોસો જળવાઈ રહે એના માટેના પ્રયાસ છે, પણ આ જોખમી દિશામાં પોલીસ જઈ રહી છે મને એવું લાગે છે. પણ હવે સમજો કે સરકારે પ્રયત્ન કરવો હોય તો સરકારનું પોલીસ વિભાગ છે તો એમાં આવી ઘટના બને તો એ કાયદાને વધારે મજબૂત કરે, પ્રક્રિયાને ન્યાય પ્રક્રિયાને વધારે સારી બનાવે, એ તો કરી શકે ને? એટલે મારું કેવું એવું જ છે કે પોલીસને કોઈને ગોળી મારવી જ ન પડે, બરાબર છે, કારણ કે કલમની તાકાત એ વધારે શક્તિશાળી છે. સરકારે આપણે જો એવું કહીએ છીએ કે આપણી કોર્ટો, એટલે મને એવું લાગે છે કે હાઈકોર્ટ સાથે સંકલન કરીને પ્રાયોરિટી તમારે કોર્ટને કહેવી પડશે કે આ કેસને માની લો કે દુષ્કર્મના કેસ માટે તો આપણી પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટો છે, પણ ગેંગસ્ટરો માટે કે એના માટે કોઈ અલગ કોર્ટો નથી, એને એક ક્રાઇમ જ ગણાય છે. તો સરકાર એવું સંકલન કરે કોર્ટો સાથે કે ભાઈ આને પ્રાયોરિટી માનો ને એને સજા આપો, અને સજા આપ્યા પછી પણ જ્યારે એ આરોપીને કે કેદી જ્યારે સજા પડી જાય તો એને જામીન મેળવવાનો તો અધિકાર છે, પણ ત્યારે તમે ઠોસ પુરાવા, ઠોસ વિરોધ સાથે અદાલતને કહો કે આને ન આપતા જામીન, આનું સમાજમાં રહેવું જોખમી છે. એ પ્રક્રિયા માટે આપણે ત્યાં કેવું થાય છે કે માની લો કે આજે એક ઘટના ઘટી, કોઈ એક આરોપીને પોલીસે પકડ્યો, ચાર્જશીટ કર્યો, હવે એ અમલદારની પછી બદલી થઈ જાય છે વર્ષ 2 વર્ષમાં. હવે જ્યારે એ પેલો જામીન મૂકે ત્યારે ત્યાં નવો અમલદાર હોય છે. હવે નવા અમલદારને ખબર નથી કે એના આગળના અમલદારે આ આરોપીને પકડવામાં કેટલી જદ્દોજહદ કરી હશે, કેટલી મુશ્કેલીઓ વેઠી હશે, કેટલી રાતો પસાર કરી હશે, કે આ માણસનો કેટલો ત્રાસ હતો, એ નવા આવનાર અમલદારને એની ખબર નથી. એટલે જ્યારે અદાલતમાં પેલો જામીન મૂકે છે અને કન્સન્ટ એજન્સીને અદાલત પૂછે છે, ત્યારે મને એવું લાગે છે કે નવો અધિકારી જેને આ વિશે ભૂતકાળ નથી ખબર, એ વધારે મજબૂતાઈથી કેસ રજૂ કરી શકતો નથી અદાલતમાં. જ્યારે તમારો કેસ તો સરકારી વકીલ લડે છે, પેલો તો મોંઘા વકીલો લઈ આવે છે, એ આરોપી પાસે તો પૈસા છે, ત્યારે એનો કેસ વધારે મજબૂત રીતે રજૂ થાય છે.